ભર ઉનાળે અમદાવાદમાં જામ્યો ચોમાસા જેવો માહોલ। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા તો કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પણ પડ્યા। અમદાવાદના ઇસ્કોન, ગોતા, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। અમદાવાદના શહેરી વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। સાયન્સ સિટી, સોલા, ભાડજ, ગોતા સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો, જેના કારણે રસ્તાઓ ભીંજાઈ ગયા। શહેરમાં સવારથી જ ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે। ઘાટલોડિયા વિસ્તારમાં પણ રીમઝીમ વરસાદ પડ્યો। રાત્રે ભારે ઉકળાટ અને ગરમી વચ્ચે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો। રાણીપ, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી છાંટા પડ્યા। મોસમે મિજાજ બદલતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, જેના કારણે લોકોને ભારે ગરમીથી રાહત મળી છે। ઇસ્કોન સહિતના વિસ્તારમાં આકાશમાં વાદળો ઘેરાયેલા જોવા મળ્યા। પ્રહલાદનગર, મખરબા, શિવરંજની, વેજલપુર સહિત અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। એક તરફ સૂરજદેવ સંતા કુકડી રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। ઇસ્કોન અને આસપાસના વિસ્તારમાં હવામાનમાં જોરદાર પલટો આવ્યો છે। અમદાવાદ શહેરમાં અસહ્ય ગરમી બાદ અચાનક જ વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર સવારના 8 વાગ્યા છે। ચારે તરફ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। અનેક જગ્યાએ ઝરમર વરસાદ જોવા મળ્યો હતો અને ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો હતો। વીજળીના કડાકા જોવા મળતા હતા, એટલે કહી શકાય કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે। અને વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે 7 મે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત, સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર સહિતના જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે। ઉપરાંત 8 મેની વાત કરીએ તો અરવલ્લી, આણંદ, ભરૂચ, ભાવનગર, સાબરકાંઠા સહિતના જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ વરસી શકે છે અને તે પ્રમાણે અમદાવાદના પણ વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે દ્રશ્યની અંદર અહીં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે। આ વખતે વાત કરીએ તો જે અસહ્ય ગરમી છેલ્લા લગભગ એકાદ અઠવાડિયાથી પડી રહી છે અને તેને કારણે અમદાવાદીઓ છે ત્રાહિમામ પોકારી ગયા છે। જોકે હવે જ્યારે વાતાવરણની અંદર પલટો આવ્યો છે ત્યારે ઠંડા પવનની સાથે વાતાવરણ પણ ઠંડુ બન્યું છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।